टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન, જમીન કૌભાંડ, ખંડણી કૌભાંડ સહિતના મુદ્દાઓ પર વિરોધ। એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટી બચાવો રેલીનું આયોજન। વાઇસ ચાન્સેલરને એનએસયુઆઈએ આપ્યું 72 કલાકનું અલ્ટિમેટમ। તમામ આરોપોને લઈને કમિટીની રચના કરાય તેવી માંગ। મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકરો રેલીમાં જોડાયા। યુનિવર્સિટીના હિત માટે અનેક હજારો લાખો લોકોની આ માતૃ સંસ્થા છે। આ માતૃ સંસ્થાને બચાવવા માટે સૌએ મેદાનમાં આવવું જોઈએ। ગુજરાત રાજ્યના અનેક શ્રેષ્ઠીઓએ હજારો એકર જમીન શિક્ષણના હેતુ માટે દાનમાં આપેલી છે। આ જમીન ઉપર આજે ભૂમાફિયાઓ ખરાબ નજર નાખીને બેઠા છે। એ લોકો ઉપર લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી થવી જોઈએ। જો એ નહીં થાય તો 72 કલાક પછી મેં જણાવ્યું એ તમામ લોકોને અમે અપીલ કરશું અને આગામી દિવસોમાં જરૂર પડશે તો ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો બંધનું એલાન પણ આપશું। એનએસયુઆઈના આક્ષેપ છે કે ટેનિસ કોર્ટની જવાબદારી આરએચ કાપડિયાને સોંપાઈ છે, જે અંગે પણ વાઇસ ચાન્સેલર પાસે જવાબ નથી। બીજું કે કન્વેન્શન સેન્ટર બનાવવાનો ખર્ચ 25 કરોડ અને રિનોવેશન ખર્ચ 35 કરોડ કેવી રીતે થયો તે પણ સવાલ। 75 કરોડની ખંડણી મામલે કડક કાર્યવાહી કેમ ન કરાય અને રાઇફલ ક્લબ સિન્ડિકેટ સભ્યની સંસ્થાને સોંપી દેવાય એ મુદ્દે શું જવાબ છે? એનએસયુઆઈએ આ તમામ મુદ્દે તટસ્થ તપાસની કરી છે માંગ। એનએસયુઆઈના આક્ષેપો અંગે જીયુના વાઇસ ચાન્સેલરની પ્રતિક્રિયા પણ સામે આવી છે। તમામ આક્ષેપો અંગે તટસ્થ તપાસની તૈયારી દર્શાવી છે। કન્વેન્શનલ હોલ અંગે કોઈ ગેરરીતિ નથી હોવાનો વીસીનો દાવો છે। મારી આપ સૌને એક જ વિનંતી છે કે કોઈ જગ્યાથી માહિતી મેળવીને સમાજ સુધી નહીં પહોંચાડતા ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ એક જ માધ્યમ છે જ્યાં બધી માહિતી મુકાઈ ગઈ છે અને અગાઉ પણ મુકાઈ જશે। એટલે આપણે જે કંઈ આગળના સમાચારમાં લોકોને કે સમાજને માહિતી આપવી હોય કૃપા કરીને અમારી વેબસાઇટ જોજો અને જે કંઈ માહિતીઓ હજી મુકાવવાની બાકી છે એ અમે મુકાવીશું। હજી કામ ચાલુ છે। જે કોસ્ટ છે ટ્રાન્સપેરન્ટ છે, એમાં કોઈ અમે પડદા પાછળ કોઈ કામ કર્યો નથી। એબ્સોલ્યુટ ઓડિટેડ છે અને હજી કામ ચાલુ છે। એનએસયુઆઈ દ્વારા આજે યુનિવર્સિટી બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આપ જોઈ પણ શકો છો મારી બરાબર પાછળ અત્યારે જે પણ એનએસયુઆઈના નેતાઓ છે, પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ છે ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ। ઇન્દ્ર વિજયસિંહ, આ જે મુદ્દો છે તમારો કઈ કઈ બાબતોને લઈને છે ને કેમ યુનિવર્સિટી બચાવો? યુનિવર્સિટીના અનેક ભ્રષ્ટાચારોને લઈને યુનિવર્સિટી બચાવવા માટે આજે કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનો મેદાને આવ્યા છે। વિદ્યાર્થીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓ પણ આજે લડાઈ માટે નેતા 2 મિનિટ આપણે બાઇટની 2 મિનિટ તો આપ જોઈ શકો છો અત્યારે કે આ જે બેનર છે, જે પોસ્ટર્સ છે, એ પોસ્ટર્સ આપ જોઈ શકો છો। રાઇફલ શૂટિંગ ક્લબ કૌભાંડ હોય કે પછી 75 લાખનું ખંડણી કૌભાંડ હોય કે બેડમિન્ટન કોર્ટ કૌભાંડ હોય અને એ સાથે ચાચી 420 અને યુનિવર્સિટીને લૂંટવાનું બંધ કરોના નારા સાથે આ જે રેલી છે, રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। વાઇસ ચાન્સેલરની ઓફિસની બરાબર બહાર આ જે વિદ્યાર્થી નેતાઓ છે એ આપણને જોવા મળી રહ્યા છે અને આ જે વિરોધ છે એ વિરોધ કરવામાં આવી રહ્યો છે। એટલે હવે આ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને લઈને એનએસયુઆઈ હવે વધારે આક્રમક મોડમાં જોવા મળી રહી છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।